જોયું ને મારી ખાવા ટાણે કેવી પટ 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 બોલવા માંડી. મને તો કહ્યું નહીં સેજલબેન ને આવવાના છે, બધાને ખબર ને મને કેમ ખબર નમરે. જોયું ને હતાડીને રાખ્યું. બાપા તને કહી તો તું ઠેલા ભરીને નીકળી જા, બધાને ભોજાઈ જેવી સોરી તું સૌ કઈ લે ઠેલો ભરીને વઈ જા. તમારે શું કરવા? એટલે કીધા વગર અમે આવ્યા. જોયું તો ને એને મારી કોઈ કહેવાય જ નહીં. હવે નથી બોલી નથી હકતી મારે જાવું છે મારે ત્યારે. હું આવ્યા નથી એક પીક થયો એટલે પોતા બોલાતું નથી પણ રેવાતું નથી પોતાથી હો મારી. હા કથળીની પાકીની કેવી પડી મને એકને જ કા ના કહ્યું. ઓય આલે તને કે હું તે ઠેંગો લે. કેવી મજા. ભાઈને કેવો તોડવા માંડી કે એ તમને ખબર હતી, તમે વિડીયો કોલ કર્યો તો મને કેમ ના કીધું? તમે બાને ખબર, બાપુજીને ખબર, તમને ખબર તો એવી કેવી કેવા માંડી. ભાઈને તો મૂકે નહીં બિસાડ તો ભાઈ જશે. ભાઈ તાપમાં રાખી છે વાંદરી. બોલેતી ઈતા પાપા તને ખબર નથી આ ભાઈ હોય ને તઈ પોતે અમને બધાને હારું લગાડે. તી જોયું નહીં કે ભાઈ હોય તઈ કેવું મીઠું મીઠું બોલે ને ના હોય તઈ કેવી ભડકા ભરતી હોય. ભાઈ ના હોય તઈ તો હાવ માનતી નથી. આ ભાઈ હોય ને તઈ વળી કે તઈ એમ કે હા અમને હારું લગાડે એટલે હું ભાઈને એમ થઈને કે જોતા મારી બાઈ કેટલું રાખે બધાનું તો એ બધાને વળકા ભરે છે મને હક નથી દેતા. એવી છે પાછળથી ત્રાવું કરે ને બધું કરે. હનારીની બહુ જ છે. તને ખબર ના હોય છે જો મને ખબર છે મને ભેગી રાત મને ખબર છે બાપા. આને ભેગું રહેવું થી હાવીને થાય કાંથી નોકું રહેવું હાર બહુ જ છેતરી પિતર. હા ખવડાવી દઈએ. હા મળી તો તમે કહી દો તો કઈ કઈ કે સોનલ એમ કે ખબર એમ કે અમને પડતી હોય તો એમ કે આવા ખસરા ઝીણા ઝીણા કરો ને કવરાવાના ધંધા કરો ને એમ કે બધી ખબર છે. તો એમ કે રોકે રોકે કવરાવતી હું તારે હાથ દલથી કામ કરવું હોય તો એમ કઈ કરાય અને ના કરવું હોય તો કહી દેવાય કે અમારે નોખું થઈ જવું છે. અંબે બેઠા એમ કઈ એકલા રહી હું. ના રે ના મારી એમ ના કહેવાય. કઈ તો ક્યાં સડે ક્યાં ઉતરે એવી છે બાપા. હક લેવા દેવી છે એની. અને હવે બહુ વાતું ના કરીએ આપણે કચરા પોતા કરતી કરતી ઓળી આવીએ બધું હા ભરીએ પાસે ક્યાં સડીએ ક્યાં રાખીએ આવું કરીએ બધું તમારે વેકેશને બગાડીએ. બાદરે સડી ને તો તને ખબર નથી આવતી લાગે. હવે બા મળી વાતું ના કરજો તમને કહો આવે છે. હા મને ખબર છે તું બોલ ના. એ પછી છે પેલા ઈ તે સકલીને હું તું વાત કરતી હતી કે સકલી ભરી રહી કા એવું બધું શું થઈ ગયું? બે માં દીકરો ભરી ગયા. ઈ તો મારી બે કોઈક મહેમાન આવ્યા એને મહેમાન વાળું ઘર રહ્યું ને એટલા માણસ બધા ભેગા રહીએ ને પાછા હમણાં જેઠ ને જેઠાણી અહીંયા વેકેશન કરવા આવ્યા નોકરિયાત છે અને અહીંયા ફઈ હા હોય બધા એને પડ્યા હોય ને નણંદ આવી પોરો ખાવાનું બધે એટલાનું પોતે કરતી હોય ભજીયા કરતી હોય. છોકરાને દોડાને ઘા કર્યો તે દડો ગયો સીધો તેલના ઘાણવામાં. છોકરાને મલક ઉડ્યો ને પોતાને ઉડ્યો પીસાડીને દાખલ કરી ઉમાડી અટાણે થાવ જોયું ના જાય. ઉભો છાવ આમ તમે જોઉં તો આખું મોટું હાથ બધું દજાઈ ગયું છે. ઈ હું કેતી હતી હમણાં બધા એમાં પડ્યા હે ને કાંઈ એકથી તો સોરી ભાવ પૂછવા આવવું પડે. કાં તમારે હાવ બાજુમાં જ રહીને આપણે આવું થઈ ગયું ભાવ પૂછવા તમે જાઓ પછી એકથી આવી હતી ભાવ પૂછી જાય એના બધાને. હા તે આવું હોય તો આવજો નકર મંગુને ઝીણકું આવે ને તઈ હવે તો એને જાજી વાર નથી 1 મહિનાની વાર છે. પણ આ ભાવ પૂછવા પ્રથમ આવવું હોય તો નકર એક ધક્કામ થઈ જાય. તમારે કંઈક ઝીણકું આવશે ત્યાં દેવા તમે આવવું જોઈએ તઈ પછી ભાવે પૂછ લેવાય જાજા તીજ થઈ જાય પણ હાલે. હવે એમાં હું ઘણ ધક્કા કોણ ખાય એવડા. તમારે એકતા પગ દુખે તઈ પછી આવજો તઈ પછી રોકાજો જાજાદી. લે ભાભી આવીને ઊભી ગયા કઈ કામ હતું કે સોનલ પાછળ આવીને ઊભી ગયા કઈ બોલતાય નથી. સાના મને આવીને ઊભી ગયા કા લેમાં એવું કઈ નથી. સાના મને આવીને ઊભી ગયા ખાલી ઊભી હતી હું તો તમારે આ વાતો સાંભળતી હતી. ઓલી ચકી બેન એમ તમે વાત કરતા હતા દાજી કે હું સાંભળું. મેં કીધા શું કીએ એમ બીજું કઈ નહીં. હું પૂછવા મેં કીધા શાક કેવાનું બનાવવું એમ મગની દાળ ને એ કોર નાખું આજ. હાથી મગભાત કરી નાખો ને મગભાત ની રોટલી ને કોબીન સંભારો એવું બધું કરી નાખો હાલી જાય. તો હું સેજલ બેન ચકલી બેન ને એવું બધું થઈ ગયું કા દાજી ગયા છે. ઓ બિચારા એ તો બહુ એને તો આમ કામ ના ને એવા ઝપાટા વાળા માણસ છે. એ તો દાદી ક્યાં જીરીકો તમારો હાથ કરવું હોય તો ભાભી જાઓ તમારે બધું મોડું થઈ જાય. હું કે હું મોરી દઉં કરી દઉં. હા છે મગની દાળ કરવી લે ભૂલાઈ ગયું. મગ ભાત કરવા તો વાર નહીં લાગે કા તો હું અહીં બેઠી મા પાસે. હાલો હું વહી જાઉં તમારી મા દીકરીને વરી કબાબ માંડી નથી પડવું મારે. તમને બેન વાતો કરતા રોકવી નથી. કસરાબીઓ કથળીની હું આવી ત્યાં વાતો બદલાવ નાખ્યો કંઈક વાતો જ મારી જ કરતી હતી પણ સંભળાણી નહીં. સંભળાણી હતી હું કહી દેત એવી વાતો ખુશપુસ હવે હાર મા દીકરી કોકને કોબી કુટેરતી હોય ભગવાન આના જેવી પાયું કોઈ ના થાય. હા વધશે આવે માણા હોય અમારા માવતરને તો આવું આવડે નહીં ખસખસ કરતા. આને બધું હોય પણ બાપા સકલીન મન ઘણી વાર કીધું છે કે આ તો બધું ચોરી જાય ચોઈટી છે માં નણંતા લખણતા જો કેવા લખણ આવ્યા ક્યાંથી મા પાસેથી મા ક્યાં ઓછી માયા છે. આખા ગામનું ભેગું કર્યો સોરી હતા એ કેવાય નહીં હા હું રહેતી. હાલો વહી જા
ગમશે નહીં વળી ત્યાં કઈ બોલશે નહીં મારી દીકરી મંગ્યું રહે કરો વાતો મારે હું મારો બાપ ધોવા હે સેજલ બેન અહીં છોકરા બાથે છે અહીંયા આવો જોઈએ આ બાથે છે એકાદમ લઈ જાવ ને વાતો કરીએ ને હારું નથી લાગતો હમ ગમે એમ કરે નોખ્યો પાડાવીએ છોકરા બાથે વર્ગે તો પોતાથી જરી કે ડારો ના દેવાય કે છોકરા સાના માના રમો કે ખાવાનું દેવા આ તે કે પીવા ના દઉં એમ કરે બાના બનાવે રી કથાડીને પાકીને પડી હતા છોકરા બાથે કરીને એમને જાય ને તો છોકરાને શિયાર છોકરા છે એકને રાખી લઈ તો એ કઈ કામ વસ્તુ ને પોતાનું ઉકલે નહીં છોકરા રાખવાનું જીરી મી વડા કઈરા બે છોકરાને પોતાને જીરી ના ઉકલે ખવડાવવાની એવા પાયડા પોતે કરી બધા જે માણસ આવે ને એમ કે મારા વગર ખાય નહીં અને મારે હાથે કોરિયા દેવા પડે ફોન વગર ખાય નહીં ફોન ના એવા પાયડા પાપા તારા છોકરા કેમ ભઠેડી એમ નામ ખાઈ લે ના ફોન ના કઈ બોલીએ તા પેલા તા પે ફોન વગર ખાય નહીં તું જોતો ફોન દઈ ટીપસ મોટા કોરિયો મોટા મેલે હા મો નાખો લઈને ફોન વગર એવા પાયડા છે ખોટા બગાડીને ધૂળ કર્યા બે છોકરાઓને તારા છોકરા જોઉં તો એમ છે તારા છોકરા જે ખેતરમાં એમને રખડતા નામે ઢેપલા જેવા પડ્યા બે એ તો પછી મળી એવા કરે ને એવા થાય જેટલા એવા કરીએ એટલા ઓછા મેં ફોન ના એવા ખોટું હું કોઈથી રાખ્યા જ નથી કરીએ તો પછી છોકરાને થાય ને એવા અહીંયા આવશે એટલે લખણ બધા ઓલા પાસે શીખી જાય અમારા છોકરાને મહિનો દી સુધારતા થાય પાછું બહુ બગાડ્યા છે ભાઈના છોકરાઓને તો આની ભાભી સેજલ બેન છોકરાઓને લઈ જાવ એકાદા રેડિયા રપટ કરે છે મારા અહીં રાંધવું કે પછી પકડવા એકાદા હામ બાંધે છે ચોટલીઓ ખેંચે બે છોકરીઓ હામ તમ પસાડા કરે છે નકરાન હક નથી લેતા અહીંયા આવો ને તમે રાખો ને કઈ એકાદા ના ન્યા લઈ જાય આને લઈ જા વડીને તમારી ની બહુ થાય છે બહુ વાયડી ની થાય છે લઈ જવાને કવરાવે રહી છે સોરી જા તાર મમ્મી પાસે જા તાર મમ્મી ચોકલેટ આપે જા ને તાર મમ્મી બોલાવે છે કઈ કામ હતું જા તાર મમ્મીને કેજે કરી દે જા જોઈ લે હા પ્રશ્ન તઈ હજી તો આપણે બેઠ્યો ના હોય છોકરાને એવા તથડાવે ને કાઢે બાર હા બાપા ઠાવકી માયા દીરી નથી કોઈ માણસ નાખીએ ખો ભામો ને એક ભાણે પણ એને ભાણે લાવની દયા ના આવે વળકાવતા વાર ના લાગે ને કેવું નમરે ભાણે લાંજ વરસથી પછી એવા તો આપણા વળકાવાય નહીં એ વળકાવીને ચપટીએ મારે આપણે બેઠ્યું ને તે નથી વળકાવતી નકર વળકાવીને ક્યાંય મૂકી આવે દીકરી તું વરખતી નથી હા એક મારી મને બધી ખબર છે હું ઓળખું છું મારા વગર એકલી મૂકું નહીં એકલા છોકરાઓને મૂકું નહીં વેકેશન કરવા નકર વડી મારી ઘણી જબરી થઈ જાય ની રહી જાય અહીં તમારી પાસે નાની કરતી હોય નાની નાના મામા મામીનું નામ ના લીધું એ ખબર છે મમ્મી તતરાવતી હોય મામી કઈ એટલે પછી એનું નામ ના લી એ તોય મુકાય એમાં કઈ વાંધો નમ હું રાખી લઉં તાર બાપા ગામમાં જાય ત્યાં લઈ જાય ભાઈ જાય તે ભાઈ લઈ જાય ફેંકો એમાં કઈ મુકાય છોકરીને કઈ આવવા દેવાય એટલે નાના ઘરની મજા આવતી હોય દીકરી આવવા દેવાય કઈ વાંધો નમ રે એમાં મામાન ઘરનો લાવો છોકરાઓને બીજે ક્યાં ત્યાં હરખ થાય મામાન ઘર સિવાય ક્યાંય હરખ નથી થાય તાર છોકરા બીજે ક્યાં જાય તાર નણંદને ન્યાય નથી જતા મારા નણંદને ત્યાં થવું જઈને ખોખ ખાવા નથી મારા નણંદ એવામાં દીધી હાવ ગરીબમાં કઈ નથી ભાઈનું માગું નાખ્યું તો તાર નણંદનું દીધી નહીં તો દીધી હતો અહીં સુખી ના થાત બેઠી ખાત પણ ના કઈ તારો હરો ઉસો સેડો ના અમાર નથી દેવી હો અમારે જી જારવું અને ભાઈને થઈ ગયું અને તરત ને તરત વાંધેવાણી ન કાંઈ દીધી હતી ને તો હકના ઢગલા હતા એને ટોટલો કટલો પણ ના ત્યાં દેવા બેઠા થવજો રખડે રહી ને કોઈ મારી કોઈ નથી તમે જોઉં તો અહીંયા આવે તો બધું લઈ જાય હારી મારી હા એ બકાલું થતું હોય બકાલું હારી જાય ને કે તમારે જીરું થયું તો થોડુંક જીરું દેજો ને ભાભી તમારે ધાણા થયો ધાણા થજો હમણાં આમ તરબૂચ વાવ્યા હતા થોડા વાવ્યા હતા 500 વેલા હતા જાજાત નહોતા હું એમ તો ચકલીને ત્યાંથી મોટા તરબૂચ લઈ આવતી હમણાં 500 વેલા થયા હતા એના બી વાવ્યા હતા તો ઈ રેવા ના દી તમારી કાસા તોડી ગઈ હો એવી કથડીને બધું લઈ જાય એ તો દેવાય ધરમ થાય એમાં હું હોય મારી દીકરીઓને દેવાય અમે તને દેવું તું જાય ત્યાં ઘણું બધું દેવું દીકરીઓ ના દે બીજા કીને દઈ